મહેસાણામાં બહુચરાજી ખાતે કોંગ્રેસની જન આક્રોશ સભાના સમાપનમાં જિગ્નેશ મેવાણી, ભરત સોલંકી સહિતના નેતાઓએ સંબોધન કર્યું હતું। જોકે સચિન પાયલોટ વિમાન લેટ થવાને કારણે હાજર રહી શક્યા ન હતા। સભામાં શિક્ષિકાઓએ ભરતી ન થવા બદલ આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં મુન્દ્રા પોર્ટ દ્વારા થઈ રહેલા ડ્રગ્સના વેપાર અને ભ્રષ્ટાચારને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે ચેતવણી આપી હતી કે જો નશીલા પદાર્થનું વેચાણ બંધ નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી યુવાનો, મહિલાઓ અને ખેડૂતો સાથે મળીને રાજ્યભરમાં જન આંદોલન કરશે। તો ગુજરાતની 6.5 કરોડ જનતા વતી અમારો સવાલ છે કે કોણ હતો એ માણસ જેણે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતની ધરતી પર ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં ઘુસાડવાની કોશિશ કરી અને કોણ હતો એ માણસ જે આ 72,000 કરોડનો ઓર્ડર એ ખરીદવા માટે તૈયાર થયો હતો। સવાલ નંબર 3 જાણીને તમને આશ્ચર્ય થશે, આ ગુજરાતમાં ઓલરેડી રિપોર્ટ આવી ચૂક્યો છે। 19.5 લાખ પુરુષ અને સ્ત્રીઓ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે। 19.5 લાખ। આ ગાંધી અને સરદારનું ગુજરાત। એટલે વારંવાર સવાલ પૂછું છું કે કુટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે કમાય એ ગુજરાત અને ભારતનો ગદ્દાર કહેવાય। એમના ભત્રીજાની સામે નામજોગ એફઆઈઆર કરવામાં આવી છે તો રાજ્યની સરકારને ચેલેન્જ કરું છું કે તાબડતોબ જે પણ આરોપી હોય એ ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, ભાણીઓ, ભત્રીજો જેનો પણ હોય ધરપકડ થવી જોઈએ। મેં પહેલા જ કીધું કે અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈ મત પણ નથી લેવાના કે કોઈ સરકાર પણ બદલવાની, પણ અમે સૌરાષ્ટ્રની યાત્રા, જે ખેડૂત આક્રોશ યાત્રા હતી એ દરમિયાન જોયું કે ખેડૂતો તો દુઃખી છે, ખેડૂતો તો આત્મહત્યા કરે છે, પણ સમાજના દરેક વર્ગ વિસ્તારના લોકો પણ તકલીફમાં છે। અને એટલા જ માટે અમે આખા ગુજરાતનું ભ્રમણ થાય, આખા ગુજરાતના જે જમીની હકીકતો છે એને જોઈએ, જાણીએ અને પ્રશ્નોને વાચા આપીએ એટલા માટે નીકળ્યા છે। અને પહેલા જ દિવસે 200 બહેનોએ આવીને કીધું કે શિવનગર વિસ્તારમાં ધીમાની પાસે કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે, અમારા દીકરાઓ નાની ઉંમરે આ નશાને કારણે મરી રહ્યા છે, અમારી બેન દીકરીઓ વિધવા થઈ રહી છે, ત્યારે એક જવાબદાર વિપક્ષ તરીકે અમારે એનો અવાજ બનવું પડે। અને એ જયારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ અવાજ બન્યા, અમારી આખી યાત્રા દરમિયાન અમારું નેતૃત્વ અવાજ બન્યું,